પહેલી ઓવર ચાલી રહી છે, 5 રન થઈ ગયા છે. કોમિલ અને ગૌરવ. સરસ શોટ આ વખતે બોલરના માથા પરથી, કોઈ મોકો નહીં, બોલ ફરાર, 4 રન માટે. બહુ સુંદર શોટ, અફલાતુન ટાઈમિંગ જોવા મળ્યો. બેટ અને બોલનું મધુર મિલન થયું અને 4 રન અંકિત કર્યા છે. બહુ સુંદર શોટ જોવા મળ્યો ગૌરવનો. સ્કોર થઈ ગયો છે તે 9 પર પહોંચી ગયો છે. ધીરે ધીરે રનોની ગતિ વધી ગઈ છે. આ વખતે ફટકો સારો છે, ગેપમાં છે, ખેલાડી આવી રહ્યા છે પણ દૂર છે, પણ ઓ માય ગોડ, પડતા પડતા રહી ગયા છે, પણ ચોકો મળશે. હાફ ટ્રેકર બોલ હતો, પુલ કર્યો, સક્સેસફુલ થયું. થોડીક દશા અને દશા બગાડી નાખી છે, બિલકુલ દિશા અને દશા બંને બગાડી નાખી. ફટકો સારો જોવા મળ્યો હતો, હાફ ટ્રેકર બોલ હતો. અહીંયા બહુ જબરદસ્ત બેટિંગ, 3 ચોકા આવી ગયા. 13 રન થઈ ગયા છે. ચિરાગની પહેલી ઓવરમાં 13 રન આવ્યા. હિતેશ રંગાણી આવી ગયા છે બોલિંગ માટે. આ વખતે બહુ સરસ બોલ, ટપ્પો અચૂક જોવા મળ્યો. બાઉન્સ જોવા મળે છે વિકેટમાં ઉછાળ છે, બાઉન્સ જોવા મળી રહ્યો છે અને બેટર થોડાક બેકફૂટ પર રમી રહ્યા છે. બહુ સરસ બોલ જોવા મળે. પહેલો ડોટથી શરૂઆત થાય છે અહીંયા માત્ર હિતેશની. આ વખતે પુલ કર્યો છે, બોલ હવામાં, ફિલ્ટર નીચે, શોર્ટ ફાઇન લેગ પર ઝીલાઈ ગયા છે આ વખતે. અને થોડુંક પુલ કરવાનો પ્રયાસ હતો પણ શોર્ટ ફાઇન લેગ પર જીતુભાઈ હતા ત્યાં. જીતુભાઈએ કોઈ ભૂલ કરીને એકદમ હોમ ડિલિવરી હતી અને મોહનથાળ વાળો મોહનથાળ દઈને સીધો નીકળી ગયો. જીતેન્દ્ર અને નવા બેટર આવે છે હવે માત્ર રમેશ. યશ આવી રહ્યા છે, નવો બેટર ક્રીઝ પર. હવે માત્ર બીજા વિકેટની પાર્ટનર, પહેલા વિકેટની પાર્ટનરશિપનો અંત આવ્યો છે. ક્યાંક ને ક્યાંક બ્રેક લાગ્યું અને જબરદસ્ત બોલિંગ જોવા મળી અહીંયા હિતેશભાઈની. સુંદર બોલિંગ અને વિકેટ પ્રાપ્ત કર્યો. આ વખતે પણ ફક્ત દિશા બતાવી હતી, બોલ ઓફ સ્ટમ્પથી ઘસેટવાનો પ્રયાસ હતો પરંતુ એક કોઈ રન આવશે નહીં. ડોટ બોલ આવી રહ્યો છે. સારી બોલિંગ જોવા મળી રહી છે. વિકેટ લીધા પછી મનોબળ, કોન્ફિડન્સ લેવલ કહેવાય ને, એકદમ હાઈ થઈ ગયું છે હિતેશભાઈનો. આ વખતે બોલ જ બાર વાઇડ બોલનો ઈશારો આવી રહ્યો છે. એક એક્સ્ટ્રાનો રન મળી રહ્યો છે. વગર મહેનતના રન હોય તો એ વાઇડના રન, એ એક્સ્ટ્રાનો રન મળ્યો છે. અચૂક ટપ્પો જોવા નહીં મળ્યો, થોડીક ખરાબ લાઈન. આ વખતે એકદમ બેટની રડારમાં હવામાં છે, ફિલ્ડર નીચે, ઝીલાઈ ગયા. વિરલ હતા ત્યાં, વિરલે કોઈ ભૂલ કરી નહીં. વિરલભાઈ હતા ત્યાં. યશ આઉટ થઈને પાછા ફરી ગયા. વિરલ હતા ત્યાં, વિરલે બહુ જબરદસ્ત કેચ પકડ્યો અને યશભાઈને કીધું કે આવજો યશભાઈ, તમારી ઇનિંગનો થઈ રહ્યો છે અંત. અને જબરદસ્ત વિકેટ, અહીંયા બીજો વિકેટ લીધો છે હિતેશભાઈએ. હિતેશભાઈએ પોતાનો હુનર બતાવ્યો, પોતાની કમાલ બતાવી, પોતાના કાંડાનો કરામત બતાવ્યો અને બેટર બાવડાનું જોર બતાવવા ગયા ત્યાં તો ક્યાંક ને ક્યાંક પાછા ફરી ગયા છે. દીક્ષિત નવો બેટર આવી રહ્યા છે ક્રીઝ પર. હવે દીક્ષિતે સાથ આપવો પડશે અહીંયા માત્ર ગૌરવને. કોમિલ અને યશ બંને ડગઆઉટમાં. આ વખતે સારો બોલ હતો, સારા બોલને સન્માન આપે છે. અહીંયા રન લેવાનો પ્રયાસ હતો, મિડ ઓફના ખેલાડી સર્કલની અંદર હતા અને સિંગલ ચોરી લીધો. આંખના પલકારામાંથી જાણે આંખમાંથી કોણે કાજલ ચોરી લીધું હોય એવું એક રન ચોર્યો. સ્કોર થઈ ગયો 15, 2 વિકેટના નુકસાન પર. આ વખતે ઇનસાઇડ આઉટ કવરની ઉપરથી કોઈ મોકો નહીં, સ્ટેન્ડમાં બોલ સીધો અને 6 રન આવી રહ્યા છે. હાથ ખોલવાનો મોકો આપ્યો, મોકા પર નજાકત બતાવી અને તાકાતનો ઉપયોગ કર્યો છે અને બહુ સુંદર પ્લેસમેન્ટ જોવા મળ્યું. 6 રન આવ્યા અને 2 ઓવરની સમાપ્તિ બાદ સ્કોર થઈ ગયો તે 21 રન, 2 વિકેટના નુકસાન પર.
બહુ સુંદર શરૂઆત. હવે જે શરૂઆતની જરૂર હતી એ શરૂઆત મળી ગઈ છે. મોહિત આવ્યા છે હવે બોલિંગ માટે. મોહિત બોલિંગ માટે આવી રહ્યા છે. મોહિત ભગત. એકદમ હાઈટ ઓછી છે પરંતુ ફાઇટ કરવાની ક્ષમતા મોહિતમાં ઘણી બધી છે. 21 રન. આ વખતે પણ સારો બોલ હતો. સન્માન આપ્યું. શોર્ટ એક્સ્ટ્રા કવરથી ફિલ્ડર આવે ત્યાં સુધી. અહીંયા માત્ર કાંઈ જરૂર નથી આવા ઓવરથ્રો કરવાની, એક્સ્ટ્રા રન દેવાની, પરંતુ અહીંયા એક સિંગલ જ મળશે. સ્ટ્રાઇકને રોટેટ કરી રહ્યા છે પ્રોપરલી. આ વખતે પણ જબરદસ્ત ફટકો છે. ફિલ્ડર નીચે આવે છે કે નહીં, ભરતો માથા પરથી નીકળી ગયો બોલ. 4 રન. કમાલનો ફટકો જોવા મળ્યો. ફક્ત જોતા રહી ગયા. તમે ડીપ પર ઉભા છો તો તમે સ્ટાર્ટ લઈ શકો છો. સ્ટાર્ટ અગર તો લીધી હોત ને તો કેચ કન્વર્ટ કરી શકત, પરંતુ તમે કન્વર્ટ કરી શકી નહીં. કે તમારા માથા પરથી બોલ એક ટપ્પો પડીને નીકળી ગયો અને ચોકો સામેવાળી ટીમને મળી ગયો, બેટરને. ટીમમાં સ્કોર થઈ ગયો 26-26, 2 વિકેટના નુકસાન પર. 3-11. ફૂલ ટોસ બોલ હતો આ વખતે. એકદમ ફાયદો ઉપાડી શક્યા નહીં, પરંતુ એક સિંગલ મળશે. ફિલ્ડર આવે ત્યાં સુધી 1 રન લેવાનો મોકો હતો. સ્કોર થઈ ગયો 27, 2 વિકેટના નુકસાન પર. આ વખતે પણ જબરદસ્ત શોટ. બોલરના માથા પરથી કોઈ મોકો નહીં. સીધું બેનરને જઈને બોલ વાગ્યો છે. વાહ! જે આપણા સ્પોન્સર છે, એ દાતાઓ છે, એ દાતાના બેનર પર જઈને બોલ લાગ્યો છે અને જબરદસ્ત ફટકો જોવા મળ્યો. તાકાત જોવા મળી. શોટ પાછળ એટલી તાકાત હતી. બિલકુલ બોલ 6 નહીં, પાર મોકલાવ્યો. સ્કોર થઈ ગયો તે 33 રન. 2 તગડા 33. આ વખતે થોડા ડરી ગયા અને બેટનો કિનારો લીધો. વિકેટ કીપરનો થોડો સહારો મળ્યો. આ વખતે પણ સારો બોલ હતો. સારા બોલને સન્માન આપ્યું. અંડર મિડલ પર આવતો બોલ થોડો બાઉન્સ જોવા મળ્યો, ઉછાળ જોવા મળ્યો. ત્રીજી ઓવર ચાલી રહી છે મોહિતની અને અહીંયા માત્ર ઓવરની સમાપ્તિ. તેત્રીસ રન થઈ ગયા છે, એટલે રન રેટ જોવા જઈએ તો 11નું રન રેટ જોવા મળી રહ્યું છે. 33 રન. હિતેશ ફરી એકવાર પોતાની બીજી અને ટીમ માટે ચોથી ઓવર લઈને સજ્જ. ઠાકોર સ્કૂલની ત્યાં એન્ડથી. આ વખતે પણ સરસ બોલ હતો. પરફેક્ટ યોર્કર ખોદીને કાઢ્યો છે. લોંગ ઓનના ખેલાડી આવે ત્યાં સુધી બીજા માટે દોડી ગયા છે. ના પાડી કે જોર જબરદસ્તી વાળો રન લેવો નથી, કોઈ જોખીમ લેવું નથી. 1 રન લીધો. 34 થયા. હવે માત્ર સ્કોરબોર્ડમાં ઇજાફો થઈ રહ્યો છે. 34 પર પહોંચી ગયો છે સ્કોર. 3-11 બેટિંગમાં ઉતાર્યા છે તેમણે. ઇન્ફિબિલિટ ને ટોસ જીત્યો પહેલા. આ વખતે પણ મોટો ફટકો મારવાનો શોટ. બેટને ટોને લાગ્યું બોલ. એક સિંગલ આવશે. 1 રનથી સંતુષ્ટ રહેવું પડશે. મોટા ફટકા મારે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક થોડા મોટા ફટકાનો અભાવ જોવા મળે છે. બેટ અને બોલનો તાલમેલ નથી. 35 રન થયા છે 2 વિકેટના નુકસાન પર. આ વખતે બોલ હવામાં છે. ખેલાડીથી દૂર છે કે શું? 6 રન. સુંદર શોટ. ઓહો, કોઈ મોકો નહીં, કોઈ મોકો નહીં. અને આ વખતે એક મોટો 6 જોવા મળ્યો. બહુ દૂર ગયો. સ્કોર થઈ ગયો 41. જબરદસ્ત શોટ જોવા મળ્યો. અહીંયા માત્ર ગૌરવ નામનું વાવાઝોડું મેદાનની વચ્ચે અને એક રનોનો ફ્લો આવી રહ્યો છે. વરસાદ વરસી રહ્યો છે. આગ પાણી અને ગૌરવ વારે ક્યારે રમવું નહીં, કયા ઘડીએ બળી જશો ને એ ખબર નહીં પડે. તો એ જ જોવા મળ્યું. આ વખતે પણ બોલ હવામાં છે. મોકો છે આ વખતે ગૌરવનો મોટો વિકેટ લેવાનો.
આ વખતે ભૂલ કરશે નહીં અને આ વખતે ગૌરવ એક મોટો વિકેટ જાળમાં ફસાઈ ગયો છે. ગૌરવ આઉટ થઈને પાછા ફરી ગયા છે. ગૌરવે બહુ સારી ઇનિંગ રમી ટીમ માટે. વિરલે બહુ જબરદસ્ત કેચ પકડ્યો. વિરલે કોઈ ભૂલ કરી નહીં. વિરલે એકદમ પરફેક્ટ એકાગ્રતા બતાવી. કોઈ એકાગ્રતા ભંગ થઈને ઉપર જોયું સુરત દાદા હતા, પરંતુ સુરત દાદાને કીધું કે ભાઈ મેં ટોપી પહેરી છે, હું તો કેચ લેવાનો જ છું અને હું છોડીશ પણ નહીં. અને એ જ થયું. કેચ છોડ્યો નહીં અને કેચ વિન મેચિસ એ કહેવાય છે. કેચિસ વિન મેચિસ 22 રન બનાવીને આઉટ થઈ ગયા છે. બહુ સરસ ઇનિંગ જીગરબા. અહીંયા માત્ર ગૌરવની જોરદાર તાળીઓથી એમને સ્વાગત કરે છે, એમને વધામણા કરે છે. હવે માત્ર નવા બેટર આવી ગયા છે. જીગરું મોટું રાખવું પડશે, મોટા ફટકા મારવા પડશે. અને ગૌરવે સાથ છોડી દીધો છે. હવે માત્ર દીક્ષિતને સાથ આપવો પડશે જીગરે. આ વખતે બહુ સરસ બોલ કટ કરવાનો પ્રયાસ હતો, લેટ કટ રમવાનો પ્રયાસ, પરંતુ બહુ સારી ચતુરાઈ ભરી બોલિંગ. ક્યાંક ને ક્યાંક માથા પર બરફ મૂકવો જ પડશે. બોલરે પણ લાઈન અને લાઈન ચોક્કસ નાખવી પડશે. આ વખતે ફૂલ ટોસ, એકદમ ફૂલ ટોલ વસૂલ કર્યો છે. બોલ ફિલ્ટર નીચે આવે છે. ભૂલ કરશે નહીં. સૌરવ હતા ત્યાં અને વિકેટ જેવો ગૌરવ આઉટ થયા પછી તો એવું લાગે છે જાણે નજર લાગી ગઈ હોય. પેલા તો ગૌરવ આઉટ થયા, હવે માત્ર દીક્ષિત. સૌરવે કેચ પકડી, બહુ જબરદસ્ત કેચ. સ્કોર થઈ ગયો છે તે 4 ઓવર 41. 4 ઓવરની સમાપ્તિ બાદ સ્કોર થયો છે તે 41 અને વિકેટના પતન થયા છે જે 4. રમેશ જગવાણી. રમેશ 5મી ઓવર લઈને આવી રહ્યા છે કોમેન્ટ્રી બોક્સ એન્ડ તરફથી. ઓ બહુ સરસ બોલ હતો. ટપ્પો પડ્યો, બોલ અંદરની તરફ સ્વિંગ થયો છે. સુંદર બોલ જોવા મળ્યો. ડોટ બોલથી શરૂઆત થાય છે અહીંયા માત્ર રમેશની. આ વખતે પણ લેગ સ્ટમ્પની 12 બોલ છે. વાઇડનો ઇશારો આપી રહ્યો છે. 1 રન એક્સ્ટ્રાના ખાતામાં જોડાઈ જશે. 1 રન મળશે વાઇડના સ્વરૂપમાં. સ્કોર થઈ ગયો તે 42-42. આ વખતે પણ હલકાતોથી રમવાનો પ્રયાસ હતો. પોઈન્ટની દિશામાં ધકેલ્યો, ફક્ત બોલને ધકેલ્યો. સિંગલ લીધો, 1 રન લીધો. 1 રન લઈને પોતાની સ્ટ્રાઇકને રોટેટ કરી. સ્કોર થઈ ગયો 43-43. ને ક્યાંક ને ક્યાંક હવે માત્ર વિકેટ પડી ગયા છે 4. ક્યાંક ને ક્યાંક પાર્ટનરશિપ હવે કરવી પડશે. આ વખતે પણ ફૂલ ટોસ બોલ હતો. કવરની દિશામાં રમવાનો પ્રયાસ, એક સિંગલ ચોરી લીધો. બહુ સરસ સુંદર પ્લેસમેન્ટ. 1 રનથી પાળ બાંધે છે. પહેલા ચોકા સિક્સર જોયા આપણે, ત્યારબાદ ક્યાંક ને ક્યાંક કંટ્રોલમાં રાખ્યા છે. આ વખતે થોડાક ભાગશાળી રહ્યા. બિલકુલ સ્ટમ્પની ઉપરથી બોલ ગયો. અગર વિકેટ કીપર ગેધર કરત પ્રોપરલી તો સ્ટમ્પિંગ થઈ શકત, પરંતુ એવું કઈ બન્યું નહીં. થોડા નસીબવાળા, કિસ્મતવાળા રહ્યા બેટર. આ વખતે શોટ કડક છે, લેકિન ફિલ્ડર એની નીચે. ઓ માય ગોડ. ઓ અહીંયા હિતેશભાઈ પડતા પડતા રહી ગયા અને એક જીવદયા કરતા ગયા. કોશિશ કરી હતી હિતેશભાઈ, અને કોશિશ જરૂર કરી હતી અને મોકો હતો હિતેશભાઈની પાસે. એક કેચિસ વિન મેચિસ કહેવાય છે, પકડો કેચ અને જીતો મેચ, પરંતુ કેચ છૂટ્યો અને ચોકો હાસિલ કર્યો અને ટીમનો ટોટલ સ્કોર થઈ ગયો છે 48-48.
આ વખતે પણ બહુ સરસ બોલ, સ્લોર વન, ચેન્જ ઓફ પેસ. ઓવર ના 5 ઓવર 48. સેતુ આવ્યા છે હવે બોલિંગ માટે. છઠ્ઠી ઓવર લઈને સેતુ. આ વખતે સારો બોલ હતો, એકદમ ફુલર લેન્થનો બોલ, ફક્ત દિશા બતાવી મિડ વિકેટ અને લોંગ ઓનની વચ્ચેથી એક સિંગલ મળશે. એક રન સાથે સ્કોર વધીને પહોંચી ગયો તે 49-49. છઠ્ઠી ઓવર પ્રગતિ પર છે, 7 ઓવરની મેચ. આપ જોઈ રહ્યા છો વેસ્ટર્ન પ્રીમિયર લીગ 2025. સારો બોલ હતો, અંદરની તરફ આવ્યો, ક્યાંક ને ક્યાંક મોટો ફટકો મારવાનો વિચાર હતો, ડબલ માઇન્ડ થઈ ગયું કે મારું કે છોડું. ત્યાં તો બેટ પર બોલ લાગી ગયો, વિચાર કરવાનો સમય ન મળ્યો. બહુ સારો બોલ હતો અહીંયા માત્ર સેતુનો. નામ એવું કામ સેતુએ કર્યું છે. આ વખતે પણ ઓફ બહાર અમ્પાયર અમારી તરફ વળ્યા, વ્હાઇટ બોલનો ઇશારો, 1 રન એક્સ્ટ્રાનો મળશે. વગર મહેનતના રન અત્યારે મળી રહ્યા છે. એક ગિફ્ટ આપી રહ્યા છે. મકર સંક્રાંતિ નજીક આવી ગઈ છે, તો આ તિળગુલ છે નાનકડું. સ્કોર 50 રન થઈ ગયા છે, 50 અપ. આ વખતે પણ હલકા તોથી રમ્યા છે, શોર્ટ ક્વેલે પર રનઆઉટનો ચાન્સ. અહીંયા ડાયરેક્ટ ઓવર થ્રો થયો છે. ભાઈ, જરૂર નથી આવા ઓવર થ્રોની, એક્સ્ટ્રા રન દેવાની, પરંતુ અહીંયા કહેવાય ને ગરીબીમાં આટા ગીલા, એવું જ કંઈક, ગરીબીમાં લોટ ભીનો થઈ ગયો એવું જ કંઈક લાગ્યું. અને રન મળી ગયા છે 2. હવે સ્કોર થઈ ગયો 52. કાંઈ જરૂર નહોતી અહીંયા. આ વખતે ક્રોસ બેટેડ શોટ, ગેપમાં છે, ચોકો, સુંદર શોટ. વાહ, કોઈ મોકો નહીં, અને ગેપ મોટો હતો. ગેપમાંથી ફક્ત બોલને વીંધવાનો હતો, ચીરવાનો હતો, અને ચીરતો નીકળી ગયો બોક્સ ગ્રીડની ત્યાં. સુંદર શોટ જોવા મળ્યો, અફલાતુન ટાઈમિંગ જોવા મળ્યો. સ્કોર થઈ ગયો 56 થઈ ગયા છે. આ ઓવરમાં તાબડતોડ રન આવ્યા છે, બેટિંગમાં થોડી ધાર. આ વખતે ફૂલ ટોસ વસૂલી કરી છે, અને બોલ હવે આવવાનો છે. ઈચ્છા જ નથી બોલને. બોલ પણ વિચાર કરતો હશે કે હવે મારે તમારી પાસે આવવું જ નથી, તમે બહુ મારા ગાભા બોલાવી નાખ્યા, કપડા કાઢી નાખ્યા. જબરદસ્ત બેટિંગનો નજારો જોવા મળ્યો છે. ક્યાંક ને ક્યાંક બોલર હવે બેટરો હાવી થઈ ગયા છે. દીક્ષિત નામનું વાવાઝોડું મેદાનની વચ્ચે. આ વખતે ટોપે છે ખેલાડી, દૂર છે, શોર્ટ ફાઇન લેગ, શોર્ટ થર્ડ મેન, પરંતુ એક સિંગલ લેવાનો સમય હતો. ઓવરની સમાપ્તિ 63 રન થઈ ગયા છે. 6 ઓવરની સમાપ્તિ બાદ સ્કોર છે 63, 4 વિકેટના નુકસાન પર. આફ્ટર 6 ઓવર 63 for 4 by Dhriti 11. રમેશ જગવાની બોલિંગ માટે આવી રહ્યા છે. જગવાણી, રમેશ એક જબરદસ્ત ખેલાડી. ફૂલટોસ, એકદમ જબરદસ્ત શોટ. 6 રન. અને જબરદસ્ત, એકદમ ફૂલ ટોલ વસૂલ કર્યો. એકદમ મોકો હતો અહીંયા કેચ લેવાનો, પરંતુ કિસ્મતે સાથ આપ્યો, થોડી જીવ દયા થઈ ગઈ. આ વખતે ફરી એકવાર કડક શોટ, બોક્સ ક્રિકેટની અંદર. હવે આ પણ બોલ આવવાનો નથી.
બોલ કે વાટ જોતા રહો, હું તો ચાલ્યો રે ચાલ્યો, હવામાં ચાલ્યો. સુંદર ફટકો જોવા મળ્યો, મન મોહી લીધું. બે બોલમાં બે સિક્સર આવી ગયા. જો પહેલા બોલમાં કેચ લીધી હોત તો આ નોબત ન આવી હોત. જો બેટરને તમે જીવન દાન આપ્યું, નવું જીવન આપ્યું. એમને આઈસીયુમાં હતા, જનરલ વોર્ડમાં તમે લઈ આવ્યા અને જનરલ વોર્ડમાં લાવ્યા પછી ઇન્જેક્શનના ડોઝ આપી રહ્યો છો તમને. 75 ભાઈ, હવે નહીં મૂકે ભઈલો. ચાર બોલ બાકી છે. આ વખતે પણ અહીંયા માત્ર લેમન કટ લાગી હતી, બિલકુલ જોયું. હવે બોલરે ગુસ્સેથી જોયું કે ભાઈ તું એ કેચ છોડીને મેં વિકેટ લીધો. જો કેવું એગ્રેશન, ક્રિકેટમાં એગ્રેશન હોવું જરૂરી છે, નહીં તો લોકો વાયર છે ને એની પર કપડાં સૂકવે એવું લાગતું હતું. પરંતુ થોડું એગ્રેશન બી હોવું જરૂરી છે. બહુ સુંદર બેટિંગ જોવા મળી. આ વખતે હલકા તોથી રમે છે, કવરની દિશામાં બોલની પાછળ ફિલ્ડર દોડી રહ્યા છે, પરંતુ ડીપના ફિલ્ડર છે ત્યાં. 2 રન ત્યાં પૂરા કરી લીધા છે. બહુ સુંદર થ્રો, ઓવર થ્રો થયો છે, પરંતુ લેશે નહીં રન. જોખીમ લેશે નહીં, કારણ કે રન જેટલા જોઈએ એટલા મળી ગયા છે. આ વખતે બહુ સ્લો રન હતો, ચેન્જ ઓફ પેસ, ગતિમાં પરિવર્તન, અને વિકેટની પાછળ બોલ ગયો છે. જોવાનું રહેશે અમ્પાયરનો નિર્ણય. બાયના ઈશારા 4 ના. ક્યાંથી सबसे हाईएस्ट स्कोर है ना, सबसे हाईएस्ट स्कोर ना. ઓ આ વખતે પણ આ મોકો હતો, મોકો ગમાવ્યો. 82 ઓવરની સમાપ્તિ બાદ 82. તો નાનકડો વિરામ લઈએ છીએ. વિરામ બાદ જેવી ઇનિંગની શરૂઆત થશે ફરી એકવાર ગુજરાતીમાં કોમેન્ટ્રી લઈને તમારી સમક્ષ પાછા આવશું.
दो गौरव है उसमें। ठीक है, चेंज करता हूँ मैं। स्वैप मारना पड़ेगा ना। नायकवार विराल चेतू। હલો ભરતભાઈના હસ્તે આપણે ટોસ કરશું. વેસ્ટર્ન પ્રીમિયર લીગ 2025 પહેલું સંસ્કરણ. ચોપડા 11 અને પરી 11 બંને ટીમોના કેપ્ટન સજ્જ. હસતા મુખે ભરતભાઈ એક જબરદસ્ત વ્યક્તિમત્વ. ભરતભાઈના હસ્તે ટોસ અને જોઈએ ટોસનો બોસ કોણ થાય છે. પરી 11 ટોસ જીત્યો, બોલિંગ લીધી. ઓકે, થેન્ક યુ પરી 11. નિર્ણય ઝપાટે કીધો તમે. ચાલો ત્યારે મેચ બીજી ઇનિંગ શરૂઆત થાય છે. તો આપણે કોમેન્ટ્રી બોક્સ તરફ વળીએ ફરી એકવાર. चार चार का दिया है। दस हुआ कितना लास्ट बॉल है 10 રન થઈ ગયા છે. 4 બોલ 2 બોલની રમત હજી એ બાકી. ઇન્ફિબ્યુલિટ્સ રનનો પીછો કરી રહ્યું છે. 83 રનનું લક્ષ્ય છે. આ વખતે પુલ કર્યો છે, ગેપમાં છે, કોઈ મોકો નહીં. બિલકુલ જ્યાં જમવાનું કાઉન્ટર છે ત્યાં બોલ ગયો છે. સરસ મજાનો શોટ જોવા મળ્યો. સ્કોરમાં ઇજાફો થઈ રહ્યો છે. ધીરે ધીરે હવે રન આવક બિલકુલ આવક વધવા માંડી છે. હવે સ્કોરમાં વૃદ્ધિ થવા માંડી છે. સ્કોર થઈ ગયો 14. આ વખતે ફૂલ ટોસ અને પૂરી ફૂલ ટોસ ફોર્સુલો બેનરને જઈને લાગ્યું છે આપણા સ્પોન્સરના. 20 हो गया ना
સરસ શોટ આ વખતે બિલકુલ બેટને આગળ લાવ્યા. 20 રન. હવે 21 થયા. આ વખતે શોર્ટ પોઈન્ટ લેગ પર રમીને એક સિંગલ લીધો છે. બહુ સરસ રનિંગ બિટવીન ધ વિકેટ્સ જોવા મળી અને લક્ષ્ય બહુ મોટું છે, કપરું છે, ચઢાણ મોટો ચડવાનો છે અને લડાઈ મોટી લડવી પડશે. જીતવું છે તો 83 રન બનાવવા જ પડશે અને જંપવું પડશે તમારે, કારણ કે મોટું લક્ષ્ય આપી દીધું છે અત્યારે માત્ર ધ્રિતી 11એ. આ વખતે પણ બહુ સરસ બોલ, સ્લોર વન, ચેન્જ ઓફ પેસ. આ બે વિકેટ એવું છે ને, વિકેટ પર થોડીક વાર સમય વિતાવશો એટલે બોલ આપોઆપ તમારા બેટને લાગવા મળશે. તો થોડોક વાટ જોવી પડશે. આ વખતે પણ ટોપે છે. અહીંયા ખેલાડીની છે ગલતી નહીં અહીંયા, અને અહીંયા ગલતીની કોઈ ગુંજાઈશ નહીં, ભૂલની કોઈ ગુંજાઈશ નહીં. અને હજી એક વિકેટ મારવાના ચક્કરમાં પડતો સેતુ. મોહિત અંદર જઈ રહ્યા છે સેતુનું સ્થાન લેવા માટે. હા લો, બ્લુ ટોપી વાળો સોમિલ. હા 22. સૌરવ અને મોહિત, કારણ કે લક્ષ્ય મોટું છે પરંતુ ક્યાંક ને ક્યાંક મોટા ફટકા મારવાના ચક્કરમાં વિકેટ ગમાવી રહ્યા છે અહીંયા માત્ર. આ વખતે હવામાં છે, મોકો બની શકે છે એક વિકેટનો, પરંતુ આ વખતે સેફ શોટ કહેવાશે. બે ફિલ્ડરની વચમાં બોલ પડ્યો ગેપમાં. ओवर हुआ, ओवर एक बोल है ना. हाँ 2 ओवर 1 વિકેટ ને 2 વિકેટ ને 2 ઓવરની સમાપ્તિ બાદ સ્કોર છે 23 અને વિકેટના પતન થયા છે તે 2. વિરલ અને સેતુ બંને બેટરો આઉટ થઈને પોતાના ડગઆઉટમાં પાછા. સૌરવ અને મોહિત આ બંને બેટરો અત્યારે ક્રીઝ પર મોજૂદ છે. यही बैटिंग को आया था क्या? ગૌરવ मतलब बैटिंग में इसका नाम डाला था तो उसको डालना, पोकार को डालना था. पोकार, ओके ठीक है. બોલિંગ માટે ગૌરવ ત્રીજી ઓવર લઈને સજ્જ થઈ રહ્યા છે. ફાર એન્ડથી, બિલકુલ એન્ડ કહેવાય છે, ઠાકુર સ્કૂલ એન્ડ જેને કહેવાય ત્યાંથી બોલિંગ થઈ રહી છે. 2 એન્ડ છે આ વખતે. આ વખતે બોલને ટેપ કર્યો છે, શોર્ટ એક્સ્ટ્રા કવર પર સિંગલ ચોરી લીધો. બહુ સુંદર રનિંગ, 1 જ રન મળશે. સ્કોર થઈ ગયો 24. લક્ષ્ય છે તે 83 રનનું લક્ષ્ય. એડી ચોટીનું જોર લગાડવું પડશે, મહેનત કરવી પડશે, થોડો પરસેવો પાડવો પડશે, અને પરસેવો પાડ્યા વગર આ સ્કોર થવાનો જ નથી. આ વખતે પણ ક્રોસ બેટેડ રમવાનો પ્રયાસ છે, રન લેવાનો પ્રયાસ, પરંતુ એટલી જ દિમાગ, જેટલું કહેવાય ને શાતિર દિમાગ, ચતુરાઈ ભર્યું દિમાગ. જોયું કે સફળ થાય છે બેટર, અને એકદમ રડારમાં દીધો નહીં બોલ, ફક્ત બોડી પર નિશાનો સાધી રહ્યા છે બોલર, અને ડોટ બોલ આવી રહ્યા છે. આ વખતે હવામાં છે, મોકો છે અહીંયા, પરંતુ કોશિશ કરી નહીં. આગળ જરૂર આવ્યા હતા, 2 રન માટે દોડી ગયા છે. રનઆઉટનો ચાન્સ નહીં પહોંચી ગયા સુરક્ષિત. વાહ, 1 ને 2 માં કન્વર્ટ કરી લીધા. જબરદસ્ત. મોહિતભાઈ પોતાના પગ પર અત્યારે મને લાગે છે કે સ્કેટિંગ લગાડી છે. 1 ના 2 પરિવર્તન કર્યા રનમાં.
આ વખતે પણ બહુ સ્લો રન હતો. ચેન્જ ઓફ પેસ, ગતિમાં પરિવર્તન જોયું. ક્રોસ બેટેડ રમવાનો પ્રયાસ, ઓવરથ્રો, પરંતુ એક જ રન મળશે. બેકિંગ થઈ રહી હતી, એક ફિલ્ડર પાસેથી છૂટ્યો, બીજો ફિલ્ડર પાછળ તૈયાર જ હતો કે બોલને અમે જવા નહીં દઈશું. રન અમે 82 કર્યા છે, પણ તો 83 રન તમે કરી બતાવો તો અમે માનીએ. ચેલેન્જ કહેવાય, ચેલેન્જ આપી છે. આ વખતે બોલ હવામાં છે, મોકો બની શકે છે. હા, સુપર કેચ યાર, અફલાતુન કેચ. મોહિત આઉટ, મોટો વિકેટ. મોહિત નામનું વાવાઝોડું મેદાનની બહાર હવે જઈ રહ્યું છે. યશ હતા ત્યાં, યશભાઈએ બહુ જબરદસ્ત કેચ પકડ્યો. અને યશભાઈની કેચિંગ લેવાની એકદમ સ્ટાઇલ ઓસ્ટ્રેલિયન ટાઈપ હતી. બહુ જબરદસ્ત કેચ પકડ્યો, બોલ પરથી નજર હટાવી નહીં, અને એક વિકેટ પડ્યો. ग्लास में छाछ भी नहीं मंगाया अभी तक. આ વખતે સુંદર શોટ, કવર ડ્રાઈવ જોવા મળી. ઓહ, પેલા વાંકા વળ્યા હતા, પછી પગનો ઉપયોગ કર્યો અને એક સિંગલ લીધો. ઓવર ને 3 ઓવર 3 વિકેટ ના 3 ઓવરની સમાપ્તિ બાદ 28 રન થયા છે અને 3 વિકેટ ગમાવ્યા છે. થોડી નાજુક સ્થિતિ, પરંતુ સ્થિતિમાંથી ઉગારવાનું કામ અત્યારે કરશે અને જબરદસ્ત સ્કોર છે. સામેવાળી ટીમે પણ દબદબો કાયમ રાખ્યો છે. બોલિંગમાં રન આપી નથી રહ્યા, પરંતુ બેટરોએ કાંઈક ને કાંઈક કરવું પડશે. દીક્ષિત બોલિંગ માટે સજ્જ. ચોથી ઓવર લઈને સજ્જ થઈ રહ્યા છે ઠાકોર એન્ડ તરફથી, સ્કૂલ એન્ડ તરફથી. 28 3 વિકેટના નુકસાન પર. આ વખતે બહુ સરસ બોલ હતો, બહુ સરસ બોલ. સ્લો રન હતો, ચેન્જ ઓફ પેસ, ગતિમાં થોડું પરિવર્તન જોવા મળ્યું, અને ક્યાંક ને ક્યાંક અત્યારે માત્ર ઇન્ફિનિટ બુલેટ ને રોકવાનો સફળ થયા છે. આ વખતે સુંદર ફટકો છે, ગેપમાં છે, મળશે કે શું, 4 મળશે કે નહીં, પરંતુ ફિલ્ડર કટ ઓફ થશે. બાઉન્ડ્રીની અંદર રોકવાનો પ્રયાસ, 2 રન તો સેજે ચોરી લીધા. બહુ સરસ રનિંગ બીટવીન ધ વિકેટ જોવા મળી. 2 રન આવ્યા છે, પરંતુ મંજિલ હજી પણ લાંબી છે. લક્ષ્ય મોટા છે, લક્ષ્ય લાંબુ છે, કપરું છે, પરંતુ લક્ષ્યને હાસિલ કરવાની એ તાકાત બેટરો પાસે હોવી જોઈએ. ક્ષમતા, કાબિલિયત, જેને કહેવાય ને, તમારામાં કાબિલિયત બતાવવાની છે તમારે. આ વખતે પણ એ જ લાગી છે. શોટ, ચકમો આપ્યો બોલે. હવે માત્ર રેસ લાગી છે, કોણ જીતશે એ જોઈએ આપણે. બોલ જીતી ગયો આ વખતે. વાહ ભાઈ વાહ. બોલે થોડો ચકમો આપ્યો, હાય હલો કર્યો, અને ભાઈ હું તો ચાલ્યો, તને તાળી નથી આપવાનો હું. અને બોલ નીકળી ગયો છક્કા માટે. ચોત્રીસ રન થઈ ગયા છે, ચોથી ઓવર 34 રન. કારણ કે 7 ઓવરની મેચ છે. ફટાફટ ક્રિકેટનો આપણે આનંદ લઈ રહ્યા છીએ. વેસ્ટર્ન પ્રીમિયર લીગ આપ જોઈ રહ્યા છો, 2025 પહેલું સંસ્કરણ. આ વખતે ફૂલ ટોસ હતો, એકદમ જબરદસ્ત શોટ લોંગ ઓફની તરફ. 1 રન મળશે. અલોંગ ધ કાર્પેટ શોટ જોવા મળ્યો, જમીનને કિસ કરતો બોલ નીકળી ગયો. સ્કોર થઈ ગયો 35. ચોથી ઓવર પ્રગતિ પર ચાલી રહી છે. આ વખતે બોલ હવામાં છે, કવરના ખેલાડી એકદમ ખોળામાં.
તાળીઓથી થોડુંક વધામણું થયું, પરંતુ કે હવે રમેશ આવ્યા છે, કારણ કે રમેશ પર હવે જિમ્મેદારી છે, હવે ટીમને ઉગારવાનું છે. સંકટના સમયે જે હવે મતદારમાં નાવ જે હોડી છે એ ફસાઈ ગઈ છે, હોડીને બહાર લાવવાનું કામ હવે રમેશ કરવાનો છે કે નહીં એ જોવાનું રહેશે. આ વખતે હલકાતોથી પહેલો રન લીધો છે, બીજા માટે જાય છે કે નહીં જોવાનું રહેશે. પહેલો રન વેગી લીધો છે. વિકેટ 4 18 બોલમાં 47 રનની જરૂર. 18 બોલ અને 47 રન એવું સમીકરણ છે, અને ઓવર થયા છે 4 અને 36 રન અને 4 વિકેટ પડ્યા છે અહીંયા માત્ર. નાનકડું ડ્રીમ્સ બ્રેક થયું છે, થોડી રણનીતિ બનશે. રણનીતિમાં શું થાય છે, કેવી રીતે રન કરવાના છે. 18 બોલમાં 47 રન. ખરેખર ક્રિકેટની રમતમાં 18 બોલમાં 47 રન થઈ શકે છે, એવું નથી, અશક્ય કાંઈ નથી, પરંતુ કાબિલિયત, ક્ષમતા કે છે ને, નામ અને ઇજ્જત એ વેચાતું ન મળે, એને કાયદેસર આપણે કમાવું જ પડે. શેઠ બનવા પહેલા આપણે મજૂર બનવું પડે છે, તો પહેલા મજૂર બની લ્યો, પછી શેઠ બનજો. રમેશ આઉટ થઈને પાછા પડી ગયા. જિગેશ સુંદર કેચ પકડ્યો અહીંયા. રમેશ આઉટ થઈને પાછા ફરી ગયા છે. એક મોટો વિકેટ અહીંયા માત્ર મળી ગયો છે ધૃતિ 11 ને. હિતેશ રંગાણી. આ વખતે પણ બોલ હવામાં છે, ખેલાડી નીચે આવી રહ્યા છે બહુ દોડીને, પરંતુ નો મેન્સ લેન્ડમાં પડશે. બીજા માટે દોડી ગયા છે. 2 રન પૂરા કર્યા. બહુ સરસ રનિંગ બિટવીન ધ વિકેટ્સ જોવા મળી. 2 રન પૂરા કર્યા. સ્કોર થઈ ગયો 38 38 રન, અને જે વિકેટ પડ્યા છે 4. આ વખતે જબરદસ્ત ફટકો છે. એક્સ્ટ્રા કવરની ઉપરથી રમવાનો પ્રયાસ, પરંતુ એક સિંગલ મળશે.
આ વખતે કડક 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 એકદમ કડક શોટ. ઓ બોલ ફરી એકવાર જાળી પર જઈને પડ્યો છે. ફટકો સારો છે, બિલકુલ એકદમ ફૂલ ટોસ હતો, એકદમ મોઢા પાસે બોલ હતો, એકદમ પરફેક્ટ શોટ, ટાઈમિંગ સારો હતો. અને ક્યાંક ને ક્યાંક મેચનું પાસું હવે થોડુંક પલટાતું લાગે છે. ફરી એકવાર આ વખતે બચી ગયા છે, ગેપમાં છે, જોવાનું રહેશે બોલ રોકાય છે કે નહીં. બહુ સુંદર ફિલ્ડિંગ અને 2 રન તો સેજે પૂરા કરી લીધા. બહુ સુંદર ચપળાઈ ભરી ફિલ્ડિંગ જોવા મળી. પોતાની ડાબી બાજુ દોડ્યા એટલું આસાન નથી હોતું, પરંતુ ફિલ્ડિંગને બેકઅપ જોઈ એ બેકઅપ જોવા મળ્યું. સ્કોર થઈ ગયો 47-47. ફરી એકવાર ગેપમાં છે, બે ફિલ્ડરોની વચ્ચેથી નીકળવાનો પ્રયાસ, પરંતુ બીજા માટે દોડી ગયા છે. ઓવરથ્રો થાય છે, જોઈએ ત્રીજો મળે છે કે નહીં, પરંતુ બે જ બાદ સંતુષ્ટ રહેવું પડશે. સ્કોર થઈ ગયો તે 49-49. પાંચ ઓવરની સમાપ્તિ બાદ સ્કોર છે 49. 12 બોલમાં 34 રનની જરૂર છે. જોઈએ હવે આ 12 બોલમાં કેટલું મશક્કત કરે છે. ક્રિકેટમાં અશક્ય એવું કંઈ નથી. હવે છેલ્લા 12 બોલની રમત બાકી છે. જોઈએ આ 12 બોલની રમતમાં શું થાય છે અને શું ઘટે છે અને શું બગડે છે. સરસ શોટ આ વખતે જોવા મળ્યો છે. મિડ વિકેટના સ્ક્વેર લેગની રિઝનમાં એક સિંગલ આવશે. અને આ સાથે જે 50 રન પૂરા થઈ ગયા છે. 50 રન પૂરા. ઓ આ વખતે બોલ હવામાં છે. નો મેચ લેન્ડમાં પહેલો રન વેગે લીધો છે. બીજા માટેની પ્રયાસ કર્યો છે. રનઆઉટનો ચાન્સ. ઓ પહોંચી ગયા સુરક્ષિત. એકાદ મોટો સિક્સર, એકાદ બે સિક્સર, એકાદ બે ચોકા મેચમાં કમબેક કરાવી શકે છે. પરંતુ બોલરોએ ક્યાંક ને ક્યાંક સારી બોલિંગ કરવી પડશે. બેટરના રડારમાં બોલ નાખવાનો નથી. બેટરના લેગ સ્ટમ્પ પર બોલ નાખશો તો ખબર છે કે બેટરને ફૂલ ટોસ બોલ નથી દેવાનો. પરફેક્ટ યોર્કર નાખવાનો છે. યોર્કર નાખશો કે ક્યાંક ને ક્યાંક સફળતા મળશે. આ વખતે પણ બહુ સરસ બોલ હતો. અપીલ કરવામાં આવ્યું તો હાઈટ ફેક્ટર હતું. ઉછાળ જોવા મળ્યો, બાઉન્સ જોવા મળ્યો, લેગ બાયનો ઇશારો જોવા મળ્યો. પગેથી લાગીને બોલ ગયો હતો. એક લેગ બાયના સ્વરૂપમાં રન મળ્યો. સ્કોર થઈ ગયો તે 53. આ વખતે પણ ઓફ સ્ટમ્પની બહાર બોલ હતો. મોટો ફટકો મારવાનો પ્રયાસ. ક્યાંક ને ક્યાંક ડોટ બોલ આવી રહ્યો છે. થોડુંક હવે પ્રેશર બેટરો પર આવવા માંડ્યું છે. હવે થોડા બેટ્સમેનો મૂંઝવણમાં મુકાણા છે કે મૂંઝાઈ ગયા છે. આ વખતે સરસ બોલ હતો. પગ પર જઈને અથડાનો બહુ સરસ બોલિંગ જોવા મળી. 2 ડોટ બોલ બેક ટુ બેક આવ્યા. રન આવ્યા જરૂર હતા, પરંતુ ક્યાંક ને ક્યાંક થોડી આ ઓવરને એકદમ નાની કરી નાખી રનના મામલામાં. આ વખતે પણ સારો બોલ અને ઓવરની સમાપ્તિ 18-30 ને 6 બોલમાં 30 રનની જરૂર છે. 6 બોલ અને 30 રન એવું સમીકરણ બની ગયું છે. તો જોવાનું રહેશે હવે આ 6 બોલમાં 30 રન બને છે કે નથી બનતું. એ તો ભવિષ્યવાણી કરવી ઘણી મુશ્કેલ છે ક્રિકેટમાં, પણ ક્રિકેટ ઇઝ અ વેરી ફની ગેમ.
કોમિલ આવ્યા છે છેલ્લી ઓવર લઈને 30 રનની જરૂર. સરસ શોટ આ વખતે લેગ સ્ટમ્પર બોલ હતો. એક જ રન મળશે 5 બોલમાં 29 રન. 5-29 સમીકરણ હજી પણ ક્યાંક ને ક્યાંક થોડું ખટકતું, પરંતુ જબરદસ્ત બોલિંગ અહીંયા માત્ર કોમિલની. છેલ્લી ઓવર નાખી રહ્યા છે. 5 બોલ બાકી છે. 29 રન કરવાના છે. હવે થોડી પાવર હિટિંગની જરૂર છે. આ વખતે એ જ લાગી છે. વિકેટ કીપરનો સહારો મળ્યો નહીં. હવે 4 બોલ અને 28 રન. સુંદર ફટકો છે આ વખતે. ઓવરપીચ બોલ હતો. મિડ વિકેટ રિઝનમાં રમીને એક સિંગલ લીધો છે. એક જ મળશે. 3 બોલ અને 27 રન. 3 બોલ અને 27 રન. આ વખતે સુંદર બોલ હતો. કવર ડ્રાઈવ જોવા મળી, પરંતુ એક જ મળશે. 2 બોલ અને હવે માત્ર 2 બોલ અને 26 રન. આ વખતે કડક શોટ છે. બોલ હવામાં, ખેલાડી નીચે. ઓહ, એકદમ ખોળામાં. જીગેશભાઈએ કેચ પકડી છે. બહુ સુંદર કેચ. ચિરાગ આઉટ થઈને પાછા ફરી રહ્યા છે અને જીગેશભાઈ શું કેચ લીધો. જબરદસ્ત કેચ જીગેશભાઈનો જોવા મળ્યો. જાણે જીગેશભાઈએ લાડવાનો પ્રસાદ ગ્રહણ કર્યો હોય. ફક્ત ઔપચારિકતા, જેને કહેવાય ને ફોર્મેલિટીઝ પૂરી કરવાની છે, એ પૂરી કરવાની છે હવે. હા, એક બોલ. સરસ શોટ આ વખતે. બોલ હવામાં છે. મિડ વિકેટના રીઝનમાં રમ્યા છે. 1 રન લીધો છે. બીજા માટે દોડી ગયા છે અને ઓવરથ્રો થયો છે, પરંતુ આ સાથે જ મેચને ધીતી 11 જીતી લીધી છે. 23 રનથી ધીતી 11 આ મેચને જીતી લીધી છે. શું વાત છે! કે છે ને, પ્યાર ઇશ્ક મોહબ્બત બધું શેર બજાર જેવું છે. ફાવી ગયા તો હર્ષદ મહેતા, પરણી ગયા તો તારક મહેતા, નહીં તો પછી નરસિંહ મહેતા. આ પછીની મેચ ચોપડા 11 અને પરી 11. પરી 11 ટોસ જીત્યો છે. ફિલ્ડિંગ કરવાનું